ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 25. નીચેનામાંથી કઈ પ્રક્રિયાને પ્રતીકાત્મક વર્તન ગણવામાં આવે છે? જવાબ ડી, એ અને સી. સમજૂતી. સંકલ્પના અને ધ્યાન બંને પ્રતીકાત્મક વર્તન છે. 26. વિચારણાને શોધખોળની માનસિક પ્રક્રિયા કોણ ગણાવે છે? જવાબ એ. વુડવર્થ. સમજૂતી. રોબર્ટ વુડવર્થે વિચારણાને શોધખોળની માનસિક પ્રક્રિયા ગણાવી છે. 27. પદાર્થનો કે વિચારોના વર્ગના સામાન્ય ગુણધર્મો કે સંબંધોનો ખ્યાલ એટલે? જવાબ બી. સંકલ્પના. સમજૂતી. સંકલ્પના એ વસ્તુઓ કે વિચારોના સામાન્ય ગુણધર્મોનો ખ્યાલ છે. 28. વસ્તુ, લોકો અથવા ઘટનાઓના વર્ગ કે જૂથને સામાન્ય લક્ષણો કે ગુણધર્મોને આધારે રજૂ કરી શકાય તેવી રીતે વર્ગીકૃત કરીને નામ આપવું એટલે? જવાબ બી. સંકલ્પના. સમજૂતી. સંકલ્પના એ વસ્તુઓ કે વિચારોને તેમના સામાન્ય ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવાની પ્રક્રિયા છે. 29. રિમોટ એસોસિએટ ટેસ્ટ દ્વારા શેનું માપન થાય છે? જવાબ બી. સર્જનાત્મકતા. સમજૂતી. રિમોટ એસોસિએટ ટેસ્ટ RAT સર્જનાત્મકતાનું માપન કરે છે. 30. સમસ્યાના એક જ સાચા પ્રત્યુત્તરને બદલે અનેકવિધ શક્ય પ્રયુક્તિઓ, પ્રત્યુત્તરો કે ઉકેલ કેન્દ્રિત વિચારણાને શું કહે છે? જવાબ બી. કેન્દ્ર પ્રતિગામી ડાયવર્જન્ટ વિચારણા. સમજૂતી. કેન્દ્ર પ્રતિગામી વિચારણામાં એક સમસ્યાના અનેક ઉકેલો શોધવામાં આવે છે. 31. આધુનિક અભ્યાસો મુજબ સર્જનાત્મકતા અને બુદ્ધિ વચ્ચે કેવો સહસંબંધ જોવા મળે છે? જવાબ ડી. નિમ્ન. સમજૂતી. સંશોધન દર્શાવે છે કે સર્જનાત્મકતા અને બુદ્ધિ વચ્ચે નિમ્ન સહસંબંધ છે. 32. કયા પ્રકારનું ચિંતન વિચારણા કેન્દ્રાભિસારી કન્વર્જન્ટ હોય છે? જવાબ બી. નિગમનાત્મક ચિંતન. સમજૂતી. નિગમનાત્મક ચિંતનમાં એક જ નિશ્ચિત ઉકેલ શોધવામાં આવે છે. 33. કયા પ્રકારની વિચારણા ચિંતનમાં એક જ સમસ્યાના અનેકવિધ ઉકેલ જોવા મળે છે? જવાબ ડી, બી અને સી. સમજૂતી. વિકેન્દ્રી, ડાયવર્જન્ટ અને સર્જનાત્મક ચિંતનમાં એક સમસ્યાના અનેક ઉકેલો જોવા મળે છે. 34. ચિંતન અને કલ્પનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? જવાબ સી. કલ્પનાનો સંબંધ કોઈ ચોક્કસ સમસ્યા સાથે જ હોય છે. સમજૂતી. કલ્પનાનો સંબંધ જરૂરી નથી કે ચોક્કસ સમસ્યા સાથે જ હોય. 35. ઉચ્ચ કક્ષાની તમામ વિચારણા ચિંતનનું ભાષા દ્વારા નિર્ધારણ થાય છે તેને કઈ ઉત્કલ્પના કહે છે? જવાબ સી. ઓર્ફ ઉત્કલ્પના. સમજૂતી. ઓર્ફ ઉત્કલ્પના મુજબ ભાષા વિચારને આકાર આપે છે.